દિવાળી આવી ત્યાં જ નીતિ નિયમોને નેવે મૂકીને વેપારીઓ ફટાકડા વેચવા તૈયાર થયા છે। ના એનઓસી છે, ના લાયસન્સ છે કે ના તો યોગ્ય ફાયર સેફટીના સાધનો છે। બસ સંબંધ અને સેટિંગમાં બધું જ બરોબર સચવાઈ જાય છે। ગત વર્ષે પણ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 15 કરતાં વધુ લોકોના જીવ ગયા હતા। ત્યારે ડીસાની ઘટના પરથી ધાનેરા વહીવટીતંત્ર કઈ બોધપાઠ લેશે ખરા? જોકે આ બાબતે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ફટાકડાના વેપારીઓ નીતિ નિયમોનું ઉલ્લાડ્યું કેમ કરે છે? વગર લાયસન્સે બહાર બજારમાં ફટાકડાનો બિઝનેસ કઈ રીતે થઈ રહ્યો છે? રેસિડેન્સી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉન તંત્રને ક્યારે દેખાશે? ડીસાની ઘટના બાદ પણ નિયમોનું પાલન ન કરનારને એનઓસી કઈ રીતે? સ્થળ નિરીક્ષણ આગનું જોખમ હોવા છતાં પણ પરમિશન કઈ રીતે? છેલ્લે લિસ્ટ બનાવીને સ્પોર્ટ આપનાર પણ શાનમાં સમજે તો સારું। આગ સાથે રમત રમનારને મદદ પણ કેટલી વ્યાજબી? દુકાનો, શોપિંગ સેન્ટર અને રહેણાંક ગોડાઉનની તપાસ ક્યારે થશે? શું મોટી દુર્ઘટના બાદ ફટાકડાના ગોડાઉન માટે તંત્ર દોડતું થશે? કે પછી સંબંધો અને સેટિંગમાં બધું બરોબર જ રહેશે? ધાનેરા શહેરી વિસ્તારમાં કુલ 8 ફટાકડાના પરવાનેદારોએ પરવાનો માગેલો હતો, જે સંદર્ભે પ્રાંત કચેરી એમણે અરજી કરેલી હતી। પ્રાંત કચેરીમાંથી નગરપાલિકા ખાતે અભિપ્રાયાર્થે મોકલેલું હતું। નગરપાલિકાએ સ્થળ તપાસ કરતાં કોઈ પણ પરવાનેદાર પાસે માન્ય ફાયર એનઓસી ન હોવાથી અત્રેથી નગરપાલિકાએ નકારાત્મક અભિપ્રાય આપેલો છે। જો ફાયર એનઓસી રજૂ કરશે એમને જ ફટાકડાનું લાયસન્સ આપવામાં આવશે।